મિત્રો ગણિતમાં ઝડપ અને ચોકસાઈ ખૂબ જ જરૂરી છે। અહીંયા આપણે જોઈએ છે કે 9 નો વર્ગ અને 10 નો વર્ગ જેવી સંખ્યાઓ આવેલી છે, તો કેટલી સંખ્યાઓ આવેલી છે એ શોધવા માટે 9 નો વર્ગ કરીશું અને ત્યારબાદ 10 નો વર્ગ કરીશું। તો 9 નો વર્ગ અને 10 નો વર્ગ 9 9 81 અને 10 10 100 આ બંને વચ્ચેની સંખ્યા શોધવાની છે। મિત્રો કોઈ પણ શ્રેણીમાં વચ્ચેની સંખ્યાઓ જ્યારે શોધવાની હોય ત્યારે એ બંનેની બાદબાકી કરીને એક બાદ કરીશું એટલે વચ્ચેની સંખ્યાઓ તમને મળી જશે। એક બાદ એટલા માટે કરવાનો છે આની વચ્ચેની સંખ્યા લેવાની। હવે 100 અને એમાંથી 81 બાદ કરો ત્યારે આપણને 19 મળે। આ 19 માંથી એક બાદ કરો તો 18, તો વચ્ચે આવેલી સંખ્યાઓ 82 થી 99 સુધીની સંખ્યાઓ એ આપણા માટે 18 છે। આપણો સાચો જવાબ વિકલ્પ છે।